હું અસ્મિતા ભારતમાં. તો આપણા આજનો જે આ પોડકાસ્ટ છે એમાં ખાસ કરીને હું એવું કહેવા માંગીશ તમને સૌને કે 10મા ધોરણની જે મહેનત હોય છે વિદ્યાર્થીઓને એક બૂસ્ટઅપ આપે છે, એક ચેરઅપ કરાવે છે, એક કોન્ફિડન્સ, સેલ્ફ કોન્ફિડન્સ વધારે છે, જાતમાં એક વિશ્વાસ એવો ઉમેરે છે કે આગળ હું કંઈક નવું કરીશ ને તો મને ચોક્કસથી સફળતા મળશે. એટલે કે પેલું કહેવાય ને કે એક પગલું ભરવાની, એક ડગ ભરવાની હિંમત આપતું હોય છે આ પરિણામ. અને એમાં એવું પણ નથી કે નાપાસ થાય તો કંઈક અડચણ આવી ગઈ હોય છે. નાપાસ થવું એ જ તમારી સફળતાની તરફનું પહેલું પગથિયું છે. તો ચાલો એક નવી વિદ્યાર્થીની જે આપણી સાથે જોડાઈ છે, વૈશ્વી જેમનું નામ છે, આજે હું એમને પૂછીશ કે વૈશ્વી, તમારી શાળા વિશે, તમારા પર્સન્ટાઇલ વિશે અમને ચોક્કસથી જણાવો. જી આયુષી, મારા 97.88% આવ્યા છે. કોંગ્રેચ્યુલેશન્સ. મારી સ્કૂલ A1 છે. ઓકે. જે સેટેલાઇટમાં છે. તો ખાસ કરીને જે મહેનત આખા વર્ષ ડેફિનેટલી થઈ હશે ત્યારે જઈને જ આટલો શાનદાર ગ્રેડ આવ્યો છે. પણ મહેનતમાં એવું તો શું હતું કે જે તમે રોજ કરતા હતા, જે ચોક્કસ આ તો ડેફિનેટલી કરવું છે, વાંચવાનું હોય કે કંઈ પણ, કે ઇવન હું એમ કહીશ કે માઇન્ડફુલનેસ બની રહે, જે કન્ટિન્યુઅસ ક્રિએટિવિટી એટલે વાંચવામાં પણ જો બસ ક્રિએટિવિટી તો હોય જ, એટલે કંઈક એવી ક્રિએટિવિટી વાંચવામાં બની રહે કે ના વાંચવાનું મન થાય ને એવું. પણ તમે શું એવું કંઈક હતું કે જે રેગ્યુલર રોજનું રોજ તો કરતા છો એમ? એટલે મેથ્સની જે પ્રેક્ટિસ છે એ હું રોજ કરતી હતી. ઓકે. ઓલમોસ્ટ. અને છે ને એને આમ મજા આવે એવી રીતે હું છે ને સોંગ ચાલુ કરતી હતી અને જોડે મેથ્સ કરતી હતી. તો એવી એટલે રીતે એ બંને કમ્પેટેબલ થતું અને આમ કંઈક રિધમ બનતી એટલે યાદ પણ રહી જતું કે આ સોંગ, એટલે જ્યારે સમ આવ્યો હોય પરીક્ષામાં ત્યારે યાદ આવે કે આ સોંગ વખતે મેં આવું કંઈક વાંચ્યું હતું, આવું કંઈક લખ્યું હતું ને પછી યાદ આવે. સો ઇટ્સ અ વેરી ચીયરફુલ એન્ડ ગુડ થિંગ ઓલ્સો. ચલો સરસ, એ વાત બહુ સારી કહેવાય કે આમને પોતાના અઘરો વિષય થોડો હતો મેથ્સ, ઇફ આઈ એમ નોટ રોંગ, એવું હોઈ શકે. હા, તો મતલબ કે એ અઘરો વિષય ગણો, ગમતો વિષય બી હોઈ શકે. જો કે એ અઘરો વિષય કે ગમતો વિષય એને જોડ્યો એમના શોખ, એટલે કે સાંભળવાનું ગમતું એક સંગીત સાથે. આ રિધમ બની વિષય અને સંગીતની, અને સૂરે પકડ્યો હાથ ગણિતનો, ને પછી તો જોઈ જ શકે છે કેટલા માર્ક્સ હું જાણી શકું ગણિતમાં તમારા કેટલા માર્ક્સ? 98. બાય ગોડ, જો જેને ગણિત અઘરું લાગતું હોય ને હું ચોક્કસથી એવું કહીશ કે તમે છે ને કંઈક તમારો જે શોખ છે, જો ક્રિકેટ ગમતું હોય ને બોસ, તો એની સાથે જોડી દો, પણ માર્ક્સ તો પરફેક્ટ જ આવશે એની એ પછી ચોક્કસથી. સો આખા વર્ષની જે મહેનત હતી એમાં એક આ જે કન્ટિન્યુ રહી એ વસ્તુ હતી. તો તમે ખાસ કંઈક જમવા પર કે એવી રીતે કંઈક ધ્યાન આપ્યું કે ભાઈ મારું શું કહેવાય કે મને તાવ તર્યો ના આવે, બોડી એ ના થાય, બગડે કરે નહીં, કંઈક બધું એવું નાનું મોટું ધ્યાન રાખ્યું હશે, તો શું મેઇન તો શું હતું એવું કંઈક જાણવાનું? એટલે મેઇન તો રોજ મમ્મી ડ્રાયફ્રૂટ્સ આપતી હતી. અચ્છા, ઓકે. એટલે મમ્મી રોજ ડ્રાયફ્રૂટ્સ આપે એટલે રેડી રાખ્યું હોય, રાઈટ? એ તો છે. એ એડ કરે આપણા, કે એક રૂટીન સેટઅપ કરે કે આ પછી આ પછી આ પછી આ સાયકલ આખી બનાવે, રૂટીન સાયકલ. સો દેટ ઇઝ ઓલ્સો હેલ્પ કે હવે જો આગળ તમે 10મું ધોરણ આપવા, એટલે એની એક્ઝામ આપવા જઈ રહ્યા હો તો ખાસ કરીને આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. રોજનું એક તો રોજ વાંચી શકાય છે, એક રૂટીન તમારું સેટ કરી શકાય છે, તમારે ક્યારે વાંચવું ક્યારે નહીં, માફક આવતા સમયે તમે વાંચી શકો છો. તો ખાસ કરીને એ પણ પૂછીશ કે ફેમિલીનું જેમ જેમ પરીક્ષા નજીક આવતી ગઈ એમ એમ ફેમિલીનું તમને શું કહેવું હતું, મતલબ કે કઈ રીતનું એમનું તમારી સાથેનું એ હતું, ટાઈપ કઈ રીતનું હતું? એટલે બહુ હેલ્પ કરી છે મારા પેરેન્ટ્સને બધાએ. મારા ડેડી આઉટ ઓફ અમદાવાદ છે અત્યારે, તો આખા ટાઈમ મમ્મીએ જ મને વધારે સાચવી છે. અને પપ્પા સેટરડે સન્ડે આવે તો એ હેલ્પ બી કરતા હતા મને ભણવામાં. અને જ્યારે અમારે છેલ્લે લગ્નો બહુ જ આવ્યા છે, તો મમ્મીએ બહુ મોટું યોગદાન આપ્યું છે એમાં. મમ્મી મારી જોડે ઘરે રહે કે મને એકલું ના લાગે, અને ભાઈ અને પપ્પા જતા હતા લગ્નમાં. એટલે આ ચોક્કસથી જાણવા જોઈએ, જે કહેવાય ને કે કંઈ પણ મોટી વસ્તુ થાય ને તો એ સ્પેશિયલી જ્યારે ફેમિલી આપણી જોડે હોય ત્યારે એ આઉટસ્ટેન્ડિંગ જ થાય, એમાં પછી જોવાનું જ ના હોય, એના જેવું હોય. એટલે ફેમિલીનો સપોર્ટ એ આ રીતે પણ વર્ક કરતો હોય છે. તો તમારા બાળકના જો ઓછા માર્ક્સ આવતા હોય કે કંઈ પણ હોય ને, તો મને લાગે ત્યાં સુધી સીધે સીધું કહેવાને બદલે કોઈક તો એવી ટ્રીક કે કોઈક તો એવો રસ્તો નીકળી જાય જેનાથી એવું કહી શકાય કે તું આ રીતે જે તે વસ્તુ કરે છે ને, કે ઓછું વાંચે છે ને, કે આ જગ્યાએ સમય બગાડે છે ને, એના આમાં ડેવલપ કર, તો કંઈક વાત આગળ થઈ શકતી એવું મને તો લાગે છે. એન્ડ જેમ તમે કીધું એમ કે મમ્મી સતત ધ્યાન તો આપતી હતી, એટલે પેરેન્ટ્સનું ધ્યાન હોય ત્યારે જઈને જ કંઈક
આ 95+ % કે પર્સન્ટાઇલ આવી શકતા હોય છે, અને A1 A2 ગ્રેડ ત્યારે જ શક્ય બને છે જ્યારે બધું વસ્તુ ઓલ ટુગેધર થાય છે. તો એક એ સવાલ પણ છે કે સ્કૂલનો કેવો સપોર્ટ હતો, સ્કૂલમાં કઈ રીતનું શીખવાનું ને સ્કૂલમાં અમારા ટીચર બધા બહુ સારા છે. બધા ટીચર બહુ સારા છે, મસ્ટ બી પ્રાઉડ ઓન યુ ડેફિનેટલી, કારણ કે ઓબ્વિયસ તમારા માર્ક્સ એન્ડ પર્સન્ટાઇલ એટલા વ્યવસ્થિત છે એટલે ટીચર્સને પણ એમ થાય કે મેં ભણાવ્યું છે જે સ્ટુડન્ટને, ફળ્યું ખરા મારું ભણાયેલું એમ. તો એટલે બધા સ્ટુડન્ટ એન્ડ બધા ટીચર તો ફ્રેન્ડ્સ સાથેનું કઈ રીતનું કોલેબોરેશન હતું, મતલબ કે એટલે નોટ્સ ની આપલે, IMPs ની આપલે, આવું બધું થતું હોય ને, મારા ઓલી ત્યાંથી બુક લાવવાની છે, મારે આમ લાવવાનું છે, એવું થતું હોય ને, તો એ શું હતું? બધા ફ્રેન્ડ્સ અને ટીચરે બહુ જ હેલ્પ કરી છે. અને એક્ઝામના થોડા ટાઈમ પહેલા, સંસ્કૃતના એક્ઝામ પહેલા મારો સમાસ બહુ આમ ઓકે હતા. તો સ્કૂલ અમારા સર છે ને સેન્ટરની બહાર આવ્યા હતા અમને મળવા માટે, અને એમને મને એન્ડ ટાઈમ પર જે શીખવાડ્યું એ બહુ કામ લાગ્યું. ઓકે, એટલે ઘણું આમ કહેવાય છે કે લાસ્ટમાં જે શીખવાડ્યું, અને મારી જોડે તો જો કે ટુ બી ફ્રેન્ક બહુ જ એવું સાચી વસ્તુ છે, ઇમ્પ્રોમ્પ્ટ થતી જે વસ્તુ હોય ને, દેટ ઇઝ ધ વે બેસ્ટ આઈ વુડ સે. એ કાયમ વર્ક કરે છે મારી જોડે. તો ઇમ્પ્રોવાઇઝ કરીએ, કાં તો ઇમ્પ્રોમ્પ્ટ જે આવ્યું એકદમ તાત્કાલિક, તો આ વસ્તુ તમને પણ ક્યાંક ને ક્યાંક એ કામ લાગી ગઈ છે, એમ તમે કીધું સમાજમાં. આગળ શું ઈચ્છા છે, શું લેશો કારકિર્દીમાં? સાયન્સ એ ગ્રુપમાં. સાયન્સ એ ગ્રુપમાં, એટલે મેથ્સ કેમ કે એમનો ફેવરિટ સબ્જેક્ટ છે, તો ડેફિનેટલી. અને એ પછી મતલબ કે કોલેજ કે આગળનો કોઈ અલ્ટિમેટ ગોલ કંઈક હશે વિચાર? કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જે બહુ જ સારું એવું ફિલ્ડ છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. જો કે એની સાથે અઢળક એટલે એવા અઢળક વિષયો સંકળાયેલા છે કે જેમાં તમે તમારું બેસ્ટ આપી શકો છો. સો અગેઇન સક્સેસ તમને વરે, અને ખાસ કરીને જે ઈચ્છો છો એ તમે બનો, એવી શુભકામનાઓ સાથે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. યસ. દર્શક મિત્રો, આપણી સાથે વૈશ્વી જોડાઈ ચૂક્યા હતા, અને આપણે જાણ્યું કે તેમનું શેડ્યુલ કઈ રીતનું હોય છે, ફેમિલી સપોર્ટ કેવો હોય છે, એમને એન્ડ મોમેન્ટ પર એમના સરે કેવું શીખવાડ્યું, અને એમને કઈ રીતે સમાજમાં કામ લાગી ગયું આ જે વસ્તુ છે આખી સંસ્કૃતના પેપરમાં. તો આવો જ તમારો પણ અનુભવ કંઈક ને કંઈક ચોક્કસથી રહેશે. મળીએ એક બ્રેક પછી. વિશ્વમાં સફેદ ઝેર છે ડ્રગ્સ. ડ્રગ્સના નશાથી વધે છે દુર્ઘટના અને ઘટે છે સ્વસ્થતા. તમને નશાની નહીં, પણ જરૂર છે તમારા પરિવારની. વિશ્વને બનાવો ડ્રગ્સ ફ્રી. યુવા પેઢીનો એક વિચાર, હટાવો નશો, બચાવો પરિવાર. માટે તમે પણ જોડાઓ અસ્મિતા ભારતની આ ઝુંબેશ સાથે. સે નો ટુ ડ્રગ્સ.